અહીંયા એ જ કેવટનો પ્રસંગ હું મારી મતિ અનુસાર અહીંયા આપને સૌ લોકોને વ્યક્ત કરું છું. એટલે રામજીએ કેવટને કહ્યું કે કેવટ નાવ લઈને તું અહીંયા આવ. માંગી નાવન કેવટવાના કહી તુમાર મરમુ મે જાના ચરણ કમલ રજ કહું સબ કહી માનુષ કરે નિમુરી કછુહી. ભગવાન રામે નાવ માંગી છે, કેવટે આપી નથી. આમ જોજો, એટલે આ ભાવ અહીંયા બીજો, અને અહીંયા ની આ ચોપાઈનો જો બીજો ભાવ અહીંયા વ્યક્ત કરવો હોય તો એ બીજો ભાવ કે રામને નાવ માંગી નહીં પણ કેવટ સામે થયો છે. એટલે તમે જેવો ભાવ કરો એવો અહીંયા કથા સમજાશે. એકમાં એમ કહેવા માંગે છે અમે રામે કેવટની પાસે નાવ મંગાવી, અને બીજા ભાવમાં એમ કહેવા માંગે છે કેવટ સામે આવ્યો. એટલે કેવટે આવીને કહ્યું કે પ્રભુ તમારે પેલે પાર થવું છે. અને ત્યારે રામજી હા પાડી કે કેવટ મારે પેલે પાર થવું. તો પ્રભુ એક કામ કરો ને. શું? બોલ ને ભાઈ. અને જ્યારે એટલું કહેવામાં આવ્યું ત્યારે કહે છે તો પછી એક કામ કરો પ્રભુ, તો મારા તમે નાવની અંદર બેસાડી દઉં તો હા તો તમે પેલે પાર થઈ જશો. કેવટ હા તો તમે બેસાડી દો. અને કે ભગવાન કે હું તમને નાવમાં બેસાડું પણ એક તમે પેલા મને એમ કહો કે હું એમ નથી કેતો કે પગ મને ધોવા દો રઘુરાય. આમ જોજો કેવો ભાવ, પોતાનો ભક્તનો ભગવાન પ્રત્યેનો ભાવ કે એક કામ કરો ને ભગવાન, હું તમને પેલે પાર લઈ જાઉં પણ તમે મને એમ કહો ને કેવળ તું મને પગ ધોઈ દે એમ. આમ તો જો આ કેવો ભાવ ભક્ત પ્રત્યેનો. નાવમાં બેસાડું પણ તમે મને એમ કહો સામેથી કહે કેવટિયા તું મારા પગ ચરણ ધો. નહીતર હું તમને આજીજી કરું તમે મને પગ ધોવા દો એ તો વાત છે, પણ તમે મને એમ કહો સામેથી તમે મને એમ કહો તો કઈક મને આમ કઈક આમ અનન્ય ભાવ પ્રગટ થાય. એ કારણ કે નાથ મને ખબર છે કે તમે ઋષિ નારીને અરે પગ સ્પર્શ કરાવ્યો અને ત્યાં જ્યાં પથ્થરમાંથી હલ્યા પ્રગટ થાય અને તમારો પગ જો મારા નાવની અંદર સ્પર્શ થાય તો બીજું મારે આનાથી વિશેષ માગવું શું છે? માત્ર ને માત્ર જો ચરણ સ્પર્શ કરવાથી અરે અહલ્યા પ્રગટ થઈ જાય, પથ્થરની શિલા ઉપરથી નારી પ્રગટ થઈ જાય, તો તમારો જો પગ જો મારા નાવને સ્પર્શ થઈ જાય તો બીજું મારે માંગવું શું, જોતું શું બીજું? ત્યારે રામ કહે કે એ કેવટ એવું નહીં, હું તને એમ ન કહું તું મારા પગ ધો, હું તને ના કહું. અને કારણ કે પગ ધોવા અને હું તને આ જ પાડું છું કે તારે મારા પગ પણ નથી ધોવા. અરે મારા ધર્મપત્ની અને એમના પિતા એટલે રાજા જનક, અને એ પણ જ્યારે કન્યાદાન કરતી ના સમયે જ્યારે પગ ધોવા માંગ્યો અને ત્યારે માત્ર અંગૂઠાની મેં એમને પૂજા કરવા દીધી, અને તો તું તો આખા પગની વાત કરે છે, હું એમ ચરણ હું તને ના આપું. અને ત્યારે કેવટ કહે છે તો હું તમને બેસવા નહીં દઉં. જો ભક્તનો મહિમા ભગવાન પ્રત્યેનો કે ભગવાન તો મારે તમને બેહાડવા નથી. હવે આજીજી કરે છે કારણ કે ઓલા બધા કેવટ બીજા બધા હતા ને એ બધા તો નીકળી પડ્યા કારણ કે ખબર હતી, એટલે એ બધા જતા રહ્યા, બીજું કોઈ છે નહીં. લક્ષ્મણજી મહારાજ કહે છે કે ભગવાન બીજા કોઈ કેવટને બોલાવી અને કે હાલો આપણે કે મોડું થાય છો, આમાં સમય પસાર ના કરાય કે પગ મને ધોવા દો ને આ બધું શું ઈ કે. રામજી કહે લક્ષ્મણજી થોડા શાંત થાવ, નિરાત રાખો, ધીરજ રાખો. તો ભગવાન તો કે હું તમને બેસવા ન દઉં મારી નાવમાં. નહીં કે મને ખબર છે કે તમારો ચરણ સ્પર્શ થાય તો નાવ મારી નારી બની જાય. જો તમારો ચરણ સ્પર્શ થાય તો નાવ છે એ નારી બની જાય, અને એમાં તો વિટંબણા એટલે ઊભી થાય. અને એટલા માટે તમારા ચરણ ધોઈને જ હું તમને નાવમાં બેસવા દઉં. રામે કહ્યું કે હું તને પગ ના ધોવા દઉં. અને ત્યારે કેવટ કહે પ્રભુ કે આપને એક વાત કહું. હા કે કહો ને.
અરે તો કે અયોધ્યામાંથી તમે નીકળ્યા છો ને, એ પાછી મને એટલે તમે એવું માનતા હોય કે હવે અહીંયા કોઈ કેવટ બીજો છે નહીં, અને તમને એવું થતું હોય કે હું નાવમાં બેહું, આ મારા ચરણ ધોવે અને હું ગંગાને પેલે પાર જાઉં અને તમે મને કાંઈક ઉતરાઈ આપો. એટલે આના માટે હું અહીંયા બેઠોય નથી. આ કારણ કે મને ખબર છે માં કૈકેયીએ જ્યારે વચન માંગ્યું અને ત્યારે વચન એવું માંગ્યું કે ઉદાસીન વેશની અંદર વલ્કલ વસ્ત્રમાં જાઓ. એટલે વલ્કલ વસ્ત્રની અંદર અરે હાથમાં હોનું અને ભેગું કાંઈ દ્રવ્ય હોય નહીં. એટલે તમને એવું લાગતું હોય કે કેવટને ઉતરાઈ જોતી હશે એટલા માટે આવું કરે, તો એવું નથી. મને ખબર છે તમારી પાસે કાંઈ નથી. આમ તો જો ભક્ત ભગવાનને કેવું કેવું કહી શકે, મને ખબર છે. હું રાજા દશરથની સોગંદ કહું અને રામની આણ કહું, મારે કઈ જોતી નથી તમારી પાસે ઉતરાય, પણ તમે મને પગ ધોવા દો. લક્ષ્મણજી મહારાજે માથામાંથી તીર કાઢ્યું, મૃત્યુના ઘાટે પહોંચાડી દો. એ કેવટ, હવે આ પગ ધોવાની વાતમાં તું રાજા દશરથની સોગંદ કાન રામની આણકા, એટલે આ બધું શું છે? હવે આટલી એવી વાતમાં તું અમારા પિતાના અરે રાજા દશરથની સોગંદને રામની આણ ખાઈ લે છો? અરે એક હમણાં તીર મારું ત્યાં તો ઘડી, અરે એક ઘડીના છઠ્ઠી ભાગની અંદર હું તને મૃત્યુના ઘાટે પહોંચાડી દઉં. અને તું ક્યાં આવી વાતું કરે રાજા દશરથના સોગંદ? એ રામ હાલો ને હવે આમ બીજે. એ લક્ષ્મણ શાંત થાવ, ધીરજ રાખો થોડી. ત્યારે કેવટ કે ભગવાન મારવું હોય તો મારવા દો તમ તારે, મને વાંધો નથી, હું ફાયદામાં છું. કેવટ સામે જીદ પકડી. લક્ષ્મણજી મારવું હોય તો તમે તમ તારે મને મૃત્યુના ઘાટે પહોંચાડી દો. કે કેમ? કે 3 વસ્તુનો ફાયદો છે. પેલું કે એક તો ગંગાજીનો કિનારે મારું મૃત્યુ થાય તો આનાથી ભાગ્યશાળી બીજો કોણ હોય? આજે ગંગાજીનો કિનારો. બીજો ભાગ્યશાળી એવી રીતના કે આખી દુનિયામાં બધાને એમ થશે કે રામજીના ભાઈ દ્વારા મૃત્યુ થયું કેવટનું, તો આનાથી બીજું પરમ સૌભાગ્ય કયું? ત્રીજી વાતનો ફાયદો કે રામ જેવું તત્વ કોઈને ના મળે, અને અત્યારે મને મારો રામ મળી ગયો, અત્યારે કદાચ મારું મૃત્યુ થઈ જાય તો આનાથી બીજું શ્રેષ્ઠ મૃત્યુ બીજું હોય શું? હું ફાયદામાં છું, તમે છેતરાશો. ભક્ત હંમેશા ભગવાનને માટે ભગવાનની સામે ફાયદામાં જ હોય. ભક્ત હંમેશા ને માટે આ ભગવાનની સામે ફાયદામાં હોય. અને ત્યારે લક્ષ્મણજીએ તીરને પાછું મૂક્યું, કાને મારવામાં કાંઈ નથી. જો મારું ને તોય કાંઈ વળે એમ નથી. કે આ તો કે મારવાનું જ્યાં મેં કીધું તો એમ કે છે કે એમાંય મને ફાયદો છે. આ તે કેવો ભગત, વાત એ સત્ય છે, એમાંય ફાયદો દેખાણો. અને ત્યારે રામજી લક્ષ્મણજી મહારાજને કહે છે, લક્ષ્મણ તમે શાંત થાવ, તમે અધીરા ના બનો. કે તમને ખબર છે આ કોણ છે, આ પૂર્વજન્મમાં? ત્યારે રામ કહે છે પૂર્વજન્મની અંદર હું નારાયણ અને સીતા એ લક્ષ્મી, અને જ્યારે ક્ષીરસાગરની અંદર જ્યારે લક્ષ્મીજી મારું જ્યારે એટલે ચરણની સેવા કરતા હતા, અને ત્યારે આ કેવટ છે ને એટલે કુર્મ નારાયણ ભગવાનનો અવતાર જ્યારે ધારણ કર્યો હતો, અને ત્યારે કુર્મ બની અને કાચબા બનીને જ્યારે એટલે મારા ચરણને સ્પર્શ કરવા માટે આવ્યો, ત્યારે લક્ષ્મીજીએ જોયું, ત્યારે લક્ષ્મીજીએ એક જામ માર્યું ને, અને ત્યાં કાચબો પાછો ત્યાં ને ત્યાં ઢળી પડ્યો, નીચે જતો રહ્યો, ફરીવાર પાછો આવે છે. અને ત્યાં શેષ નારાયણ ભગવાને જ્યારે તમે પૂંછડું માર્યું હતું, અને એ જ્યારે પૂંછડું માર્યું ને એ જ સમયે જે કાચબો મૃત્યુ પામ્યો ને, એ આ કાચબો એટલે આ જન્મની અંદર આ કેવટ છે, બીજું કોઈ નથી. એટલા માટે આ વખતે ચરણની સેવા માંગે છે. અરે એ જ કાચબો આજ કેવટ થઈ અને રામજીના પગ ધોવા આવ્યો છે. અને એટલા માટે થઈને અંતે ભગવાને કહ્યું, કેવટ કે તારે પગ ધોવા છે ને તો ધોઈ લે, હા તમે કાંઈ વાંધો નહીં. અને આ વસ્તુ જ્યાં કહીને ત્યાં તો કેવટ ખૂબ આનંદમાં આવી ગયો. ભગવાને કીધું સામેથી, હા જોજો આજીજી તો કરી છે, પણ અહીંયા ભાવ એટલે અહીંયા અલગ બતાવવામાં આવ્યો છે. અને ત્યારે કહેવામાં આવ્યો, અંતે ભગવાને કહ્યું, કેવટ જો તમ તારે પગ ધોવો હોય ને તો તમ તારે તું ધોઈ લે. અને આ કેવટીઓ પણ સામેથી એમ કહે છે, ધોવા દ્યો રઘુરાય, હેજી મને શક પડ્યો મનમાં,
जानकी ये तीर गंगा जी ये जाए जी नाव मागी निरतरवा जोने नाव मागे ए निरतरवा गृह बोल्यो गम खाय पग મને ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય એ જી મને શક પડ્યો મન માય પગ મને ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાય રજત મારી કામણ ગારી નાવ નારી થઈ જાય જી રજત મારી કામણ ગારી નાવ નારી થઈ જાય એ નાથ મને તો ખબર છે કે આ નાવમાં તમારો જો ચરણ સ્પર્શ થશે ને તો કદાચ મને નક્કી એવું અહીંયાથી લાગી રહ્યું છે નાવ છે નારી બની જશે એમાં કોઈ સંશય નથી. રામજીએ જ્યારે કહ્યું કે પગ ધોઈ લે કાંઈ વાંધો નહીં, અને ત્યારે કેવટ ખૂબ આનંદમાં આવ્યો. કેવટે પોતાની પત્નીને લેવા માટે અને જ્યાં નીકળી પડ્યો, જ્યાં દોડ્યો એટલે ભગવાને કીધું, એ કેવટ ક્યાં જાય છે? મહારાજ મારી પત્નીને લેવા માટે જાઉં છું. પણ કે પત્નીને ક્યાં આમાં ક્યાં વાત આવી હતી? અરે આપણે વાત હતી કે તું હમણાં ચરણ સ્પર્શ એટલે ધોઈ લે અને પછી હું આગળ વધી લઉં. હા તું ચરણ પખાળી લે એટલે આગળ વધી જા. અરે ના મહારાજ, પત્ની વિના આવું શુભ કાર્ય ના કરાય. પત્ની વિના આવું શુભ કાર્ય ના કરાય. અરે જાવું પડશે. આટલું મોટું કામ પત્ની વિના ના જ કરાય ભગવાન. તમે અહીંયા નહીં આવ્યો, હું જાતો કેવટીઓ નીકળો છે. લક્ષ્મણજી મહારાજ રામજીના સામે જોઈને કે એટલે જ હું ક્યારનો ના પાડું છું, હાલો ને હજી કહું છું, બીજાની કોઈકની નાવ મંગાવો અને બેહી અને જતા રહીએ, આગળ વધીએ. હવે આમાં શું છે એવું તે? હવે આ તો પત્નીને બોલાવા ગયો ને પછી એ પુત્રને બોલાવા જાય, સંસારી લોકોને બોલાવા જાય. ત્યારે કેવટે ઘરે જઈને કહ્યું કે એ કેવટિયા, કાંઈક પાત્ર હોય તો લાવ. અને ત્યારે કેવટિયા અરે અંદરથી કહે છે કે બસ અમારી પાસે તો બીજું કાંઈ નથી. અરે આપણી પાસે એક છે, એ છે કાષ્ટની કાથરોટ પડી છે. એ કાંઈ વાસણ હોય તો લેતી આવો કેવટિયા. અરે વાસણ તો ઠીક, પણ એક વાસણમાંથી અરે લાકડાની એક કાથરોટ છે. અરે એ તો હારામાં હારું, આ લાકડાનો ગુણધર્મ છે. અરે એ પાણીને શોષી લે છે, એટલે રામજીના ચરણ આપણે પખાડશું ને તો એ પાણી શોષાઈ જશે. એના માટે થઈ અને આપણે આનાથી બે અરે ઉત્તમ શ્રેષ્ઠ બીજું કોઈ પાત્ર હોય જ ન શકે. હાલો. અને કાથરોટ લઈને પોતાની પત્નીને લઈને આવ્યા. ગંગાજીનું નિરપધરાયું, પ્રભુએ ચરણ મૂક્યો અને જ્યાં ગંગા જળથી પ્રભુના ચરણને પખાડ્યો છે. અને જ્યારે ભગવાનના ચરણને પખાડીને આજે કહે છે, આમ તો જો અભણ કેવું યાદ રાખે ને ભણેલ ભૂલી જાય. અને આજે એ જ તે નાવડીમાં બાવડી જાલી રામની ભીલની રાય. નાવડીમાં બાવડી જાલી રામની ભીલ રાય. પાર ઉતારી પૂછું તમે શીલેશો ઉતરાય. પગ મને ધોવા દ્યો રઘુરાય, ધો
ધોવા દો રઘુરાય, એ જી મને શક પડ્યો મનમાં પગ મને. પગ મને ધોવા દો રઘુરાય. આજે એ જ તે જ્યારે કેવટિયા એ પાત્ર લઈને આવીને ચરણ સ્પર્શ કરે છે ત્યારે એટલા બધા આનંદની સાથે જેવા બે હાથ કેવટના ભગવાનને ચરણ સ્પર્શ્યા અને આ તો કેવટને ખૂબ આનંદ છે. અને ત્યાં તો થોડી વાર થઈ, કેવટે કાથરોટને હલાવી, જ્યાં ખૂબ હલાવી ત્યારે પ્રભુએ કહ્યું કે ભાઈ આ તું શું કરે છે? ત્યારે એટલે કેવટ કહે છે ભગવાન એટલે હું આમની અંદર હલેસા એવા મારું છું, હું આને હલાવું છું, કદાચ મારું પાપ હોય ને તો બધું ઉપરથી નીકળી જાય ભગવાન. આજે હા છે પણ એ હલાવેલો વાંધો નથી, પણ તું આજે કાથરોટ હલાવે છે ને, પણ અરે ત્યાં મને એવી બીક લાગે છે કે હું હમણાં પડી જાય. એટલે તું શાંત. અને ત્યારે કેવટને જ્યાં એમ કીધું ને કે હવે મને બીક લાગે છે, એટલે ત્યારે કેવટ સામેથી એમ કે ભગવાન બીક લાગે, ડર લાગે છે? હા કે ડર તો લાગે ને, કે આમ તો જો ના વાકી હલમચાવી દેશો તું, મને બીક લાગે છે રેવા દે. કે ત્યારે કીધું કેવટ કે ભગવાન એક કામ કરો ને કે તમારા બે હાથ છે ને મારા માથાનો સહારો લઈ લો, અને તમારા બે હાથ છે ને એ આપણે મારા માથા ઉપર મૂકી દો, એટલે કે તમને પછી ભય નહીં લાગે. કે આમ તો જો કેવટે ભગવાન રામના બે હાથ માથા ઉપર મુકાવી દીધા. મેરે સિર પર રખ બનવારી अपने दोनों ये हाथ देना हो तो दीजिए ये जन्म जन्म का साथ. હે કૃષ્ણ, હે રામ, અરે બે હાથ તમે મારા માથા ઉપર મૂકી દો. હશે બાબા, મારો આધાર લઈ લો ને. આજે અખિલ બ્રહ્માંડના નાથને આજે કેવટ એમ કે ભગવાન તમે મારો આધાર લઈ લો, તમે આજે મારો આધાર લઈ લો. અને ત્યારે તમે પડી નહીં જશો ભગવાન, તમે મારો આધાર લેશો ત્યાં. અને જેવા બે હાથ કેવટના માથા પર મૂક્યા ત્યાં તો આકાશથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. ધન્ય છે કેવટ, તને ધન્ય ચાલે, અરે તારી ભક્તિને ધન્ય છે આજે. અને ત્યાં કેવટ પગ ધોવે, આંખમાં આંસુડા, અને પ્રભુને મનોમન પ્રાર્થના કરે છે, હે નાથ, અરે આ તો બસ એટલે તારી કૃપાનો અનુભવ છે, અને તારી કૃપાનો અનુભવ. અને હવે તો મારે કાંઈ ન જોઈએ. तुम साथ हो जो मेरे किस चीज की कमी है, किसी और चीज की अब दरकार कुछ नहीं है, तेरी प्रेरणा से ही सब ये तमाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. કેવટિયા, હા બાપ, હાલ હું તારો આધાર લઈ લઉં. કેવટ વિરાસન વાળીને બેસીને આંખમાં આંસુડાની ચરણ પ્રક્ષાલન કરતા સુંદર મજાના વસ્ત્ર ઉપર ઉભા રાખવામાં આવ્યા છે. ત્યાં કેવટનો ભાવ છે કે આ ચરણામૃત લાભ અરે એક નહીં પણ આખું સમસ્ત આ પૃથ્વી લઈ શકે, એટલા માટે આખા ગામને કહ્યું, અરે હાલો મારા બાપ હાલો, અરે આ તો ચરણામૃત મળે છે, રામજીનું ચરણામૃત મળે છે. અને ત્યારે સીતાજીને લક્ષ્મણજીને કહ્યું કે હાલો ને આપણે નાથજીનું ચરણામૃત લેવા માટે જઈએ. અને ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે આપણે ક્ષત્રિય છે, આપણે મંગાઈ નહીં, આપણે તો દેવું જોઈએ. અને ત્યારે સીતાજી કહે છે નાવ માંગવાની શરૂઆત રામે કરી છે, એટલે હવે માંગવાનું તો રામે શરૂ કર્યું હોય તો આપણે એટલું માંગીએ તેમાં કઈ નવાઈ નથી. નહીતર તો રામે ન માંગવી જોઈએ નાવ, માંગવાની શરૂઆત રામે કરી છે, એટલે આપણે શરણામૃત માંગીએ તો આમાં એ કે કઈ નવાઈ નથી, માંગી લઈએ. લક્ષ્મણજી કે વાત બરોબર છે. અને ત્યારે સીતાજી લક્ષ્મણજી મહારાજ અધ વચ્ચેથી હરોળમાં ગયા. જ્યાં વારું આવ્યું એટલે કેવટે પૂછ્યું, તમે કેમ અહીંયા કેમ ચરણામૃત લેવા આવ્યા છો? તો કે ચરણામૃત લેવું હોય તો કે હરોળમાં ઉભા રહી જાઓ. સીતાજી અને લક્ષ્મણજીને ફરીવાર હરોળમાં ઉભા રાખે છે અને ચરણામૃત લીધું છે. એટલે કેવટે કહ્યું કે લાભ લેવો હોય તો તમે હરોળમાં ઉભા રહો. આજે સીતાજી ભક્તિ, એ લક્ષ્મણજી મહારાજ એટલે વૈરાગ્ય, અને કેવટ એટલે નિષ્કામ ભક્તિનું પ્રતીક. અને કેવટ રાજા કહે પ્રભુ અહીંયા જ ઉભા રહો. અરે
એ તમે અહીંયા ને અહીંયા ઊભા રહો. જો તમે અહીંયા 12 પગ મૂકશો ને ભગવાન, તો ફરીવાર રદ લાગશે, અને ફરીવાર રદ લાગશે તો પાછા પ્રક્ષાલન કરવા પડશે. એટલા માટે તમે અહીંયા નહીં આવું ઊભા રહ્યો. નાવ લઈને આવ્યો ગૃહ રાજા સીતાજી લક્ષ્મણજીને બેહાડે છે. રામ જ્યાં બેસવા માટે જાય ને ત્યાં કેવટે 2 વાર હલેસા વધારે માર્યા, નાવને દૂર કરી. ત્યારે રામ એમ કહે છે, કેવટ મને બેસવામાં અડચણ ઊભી થાય છે, અરે તમે મને બેસવા તો દો. અને કેવટે કીધું, ભગવાન એક કામ કરો કે તમારે જો આવવું હોય ને તો હું મારો હાથને લંબાવું, તમે મારો હાથનો સહારો લઈને તમે આવો. આમ તો જુઓ કેવટ, તમારે કે નાવનો સહારો લઈને નથી આવવાનો, કે જો તમારે મારી નાવમાં બેહવું હોય તો કે હું તમને મારો હાથ આપું અને તમે મારો હાથને પકડો અને એ પછી આવતા રહ્યો આ બાજુ. પણ કેવટને આજે ખબર હતી કે અખિલ બ્રહ્માંડનો નાથ જો પકડાઈ જશે ને તો આ ભવસાગરના જે 2 હાથવાળા લોકો છે ને અને એના હાથ પકડવાની મારે જરૂર નહીં પડે. જો અખિલ બ્રહ્માંડનો નાથનો એક હાથ ખાલી પકડાઈ જાય ને એટલે મારી કાયારૂપી પરબડી છે ને મારા બાપ ધન્ય થઈ જાય. જ્યારે આ હાથ આપ્યો અને કેવટ કે ભગવાન બેહવું હોય તો બેહો, પણ હાથ લાંબો કરું અને એ તમે હાથના સહારે આવો. ત્યારે હાથના સહારે થઈ અને આ બાજુ જ્યાં લઈને આવ્યા છે અને ત્યારે ફરીવાર ભગવાનને બેસાડવામાં આવ્યા છે. અને ધીમે ધીમે લક્ષ્મણજી મહારાજ સામે જુએ છે કે હવે આ બેસાડે તો સારું ભગવાનને. હલેસા મારતો પેલા કિનારે લઈને આવ્યો અને પેલા કિનારે જ્યાં આવ્યો ત્યાં તો પાછો પડ્યો અને ભગવાને કહ્યું, કેવટ અમને ઉતારવાનું તું ભૂલી ગયો કે શું છે? અને ત્યારે કીધું કે ભગવાન ઉતારવાની શું જરૂર છે? હા, કે હવે ઉતારવા નથી ભગવાન. અને ત્યારે આમને આમ 2-3 આટા અંદર ને અંદર પ્રદક્ષિણાઓ ફરવી છે અને ગંગાજીને આ કાંઠેથી આ કાંઠે, આ કાંઠેથી આ, અરે હવે તું અમને જલ્દીથી ઉતાર. અને ત્યારે કેવટ કહે, પ્રભુ કે લઈને આગળ તમે જાઓ છો ત્યાં કોઈ સાધુ સંતોને કઈ સમય આપ્યો તમે? એ કે ના ના. તો પછી શું છે કે તો પછી અરે મારી નાવમાં વધારે બેહો ને 2-5 મિનિટ માટે, થોડો સમય રહો ને ભગવાન. અરે આવો, અમને ક્યાંથી મોકો મળશે? અને આ બધું કેવટ એવું કહે ને જ્યારે રામે કહ્યું કે ના. અને જ્યારે રામજી આજે કેવટિયાને કહે, કેવટ કે હવે તું અમને જલ્દીથી ઉતાર. અને કેવટ કહે કે કેમ નાથ, તમે થાકી ગયા છો? અરે આટલામાં થાકી ગયા? મેં તમને 2-3 આટા મરવા ત્યાં તમે થાકી ગયા? કે તે કે અમારે તે કે આ બાજુથી આ બાજુ જવાનું હતું, ત્યાં તો તે એવામાં 2-3 આટા માર્યા. અને ત્યારે કેવટ કહે છે, ભગવાન કે તમે જો 2-3 આટામાં થાકી જતા હોય તો એટલે તમે અમને એટલે ભવસાગરના સાગરમાં 184 આટા મરાવો છો, પણ તો પણ અમે રામને એવું નથી કહેતા, અમે તમને એવું નથી કહેતા કે હે ભગવાન અમે થાકી ગયા છીએ. તમે અમને ક્યારેક કેડી બનાવો, ક્યારેક અમને પતંગા બનાવો, ક્યારેક અમને પશુ બનાવો, ક્યારેક પ્રાણીઓ બનાવો, ક્યારેક એવા બનાવો, પથ્થર બનાવો, ક્યારેક માણા બનાવો, પણ તોય અમે તમને એમ નથી કહેતા ભગવાન અમે થાકી ગયા. અમે તો એમ કહીએ, હરિના જનતો મુક્તિ ન માંગે, માંગે જન્મ ધરીને રે.
જ કેવટ કહે છે, નાથ થાકી ગયા? તો સાંભળો નાથ, અરે તમે તો અમને 84 લાખ યોનીના ફેરામાં ફેરા ભરાવો છો, તો એ કે અમે તો ના થાક્યા, અને તમને ખાલી આ 3-4 આટામાં તમે થાકી ગયા આટલી વારમાં? હે નાથ, તો તમે અજર અમર, અને અમને આવી રીતના તમે ભટકાવો છો? એ નાથ, જરા તો થોડી એવી તો દયા કરો અમારા ઉપર. અમને ભવસાગરના અરે 84 લાખ યોનીના ચક્કરની અંદર ફેરવો છો, અને તમે અરે 3-4 આટામાં થાકી ગયા? તો વિચાર તો કરો કે ક્યારેક અમારું શું થતું હશે. અમે તમને નથી કહેતા કે અમે થાકી ગયા, અને તમે ગંગાજીના ફેરામાં થાકી ગયા. નાથ, તમે બેસો. અરે આજ તમે મને મોકો આપો. આજે હવે તો રામ પણ અકળાઈ ગયા છે, અને કેવટે કહ્યું કે હવે મારે ઉતારવા જોઈએ. કિનારો આવ્યો અને વાહન નાવ, અને એવી રીતના ઘુમાવીને પેલે કાંઠે ઉતાર્યા. રામ, લક્ષ્મણ, સીતા, ગૃહરાજા બધા ઉતર્યા, અને કેવટ રામજીની સામે ઊભા રહ્યા. રામ થોડા ચિંતિત થયા. જાનકીજીએ બાજુમાં આવીને કહ્યું, રામ, કેવટને કંઈક આપવું છે આપણે? તો કે હા, દેવું તો છે. ત્યારે મારા પાસે કંઈ નથી, પણ હું શું આપું? અરે અયોધ્યાના સમ્રાટ, ત્રિભુવનનો નાથ, અને આજે મારે આને કંઈક આપવું છે, પણ આજ સમય એવો છે. અને યાદ રાખજો, જ્યારે જ્યારે શાસ્ત્રમાં જ્યારે અને આમ પણ જ્યારે ભક્તોનો મહિમા બતાવ્યો છે ને, ત્યારે ભગવાનનું પદ થોડું નીચું પડ્યું છે, અને ભક્તોનો મહિમા આગળ ઉપર વહેતો છે. ક્યારેક ક્યારેક આપણને એવું થાય, મર્યાદા પુરુષોત્તમ રામ, અખિલ બ્રહ્માંડનો આ બ્રહ્મ હોવા છતાં, અને એ જ રામ આજ આપવું છે, પણ શું આપે? આ સમય એવો છે. અને ત્યારે જાનકીજીએ મુદ્રિકા જે આપી, રામને આપી, અને રામે કેવટને આપી. અને કેવટે અરે જ્યાં મુદ્રિકા આપીને કહ્યું, લે ભાઈ, આ તારી ઉતરાય. ઉતરાયનું જ્યાં કીધું, એટલે ત્યારે કેવટે મુદ્રિકા જોઈ, અને અત્યાર સુધી મનમાની કરતો હતો, પણ અત્યારે ચોધાર આંસુડે કેવટ રડવા લાગ્યો છે. જાવું કહાજી ચરણ તિહારે, જાવું કહા? હે ભગવાન, અરે અમે ક્યાં જાય? અમે તમારા ચરણોની અંદરથી ક્યાં જાય? તમારા ચરણ સિવાય આ દુનિયામાં અમારું છે કોણ? અને આજ કેવટ્યો આજે આંખોની અંદર આંસુ ના રડી પડ્યો છે. અને ત્યારે આજ કેવટ્યો કે ભગવાન પેલે પાર હતા ને ત્યારે મેં તમને વચન આપ્યું હતું. જ્યારે આપણે પેલે પાર હતા ને ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે મારે ઉતરાયમાં કાંઈ નથી જોતું. આજ તો રામની આણ અને રાજા દશરથની સોગંદ ખાઈને આજ હું કહું છું, આજે મારે કાંઈ નથી જોતું. જો તમે મને દેવા માંગતા હોય તો એના માટે બહુ ઘણી બધી વાર, એના માટે તમે પાછા જ્યારે પાછા આવો ને, એટલે એ સમયે તમે મને આપજો. આ દુનિયાની અંદર તમે કોઈ પણ કામ કરો ને મારા બાપ, અને તમારી મહેનત અરે જેટલી હોય ને એટલું તમને સામે વળતર ના વળે ને, પણ એનું વળતર છે ને આ દુનિયાનો ઈશ્વર તમને આપતો હોય. અને એના માટે કોઈ દી બે હાથ વાળા પાસે કોઈ દી માંગશો નહીં. તમારું જેવડું કામ હોય અને એ કામ પ્રમાણે જો તમને વળતર ના મળે ને, તો એનું ભગવાન ક્યાંક ને ક્યાંક તમને અરે એને અપાવી દેશે, પણ એનું બે હાથ વાળા પાસે કોઈ દી ન માંગતા. આ કદાચ શું આપી દેશે. અને આજ કેવટ્યો કે ભગવાન મારે ઉતરાય તમારી પાસે નથી જોતી, જો તમારે મને કંઈક દેવું હોય તો 14 વર્ષ પછી આવીને પાછા દેજો. એટલે કેવટનો ભાવ કેવો છે, કેવટે એમ કરીને કહી દીધું કે હજી હું 14 વર્ષ હું હજી તમને જોઈ તમારા દર્શન કરીશ. હા, અને એ છે કેવટ. અને અમારી નાવને વાલા કિનારે ઉતારશો ક્યારે? અમારી નાવને વાલા કિનારે ઉતારશો ક્યારે? દયા સાગર કહાવો શો દયા વરસાવશો ક્યારે? દયા સાગર કહાવો
બરસાશો. હે રામ, આજ મારે ઉતરાય નથી જોતી હો મારા બાપ. મેં એટલે રામની આણ, તમારી આણ લીધી અને રાજા દશરથની સોગંદ ખાધી છે. અને આજ મારે ઉતરાય નથી જોતી. મેં તમને પહેલા ના પાડી, પહેલે પાર હતા ત્યારે મેં ના પાડી હતી. અને આજે કેવળ ચોધાર હસુડે રડે છે. અને રાજા આજે રામ છે ને આજીજી આગ્રહ કર્યો. અને ત્યારે કેવળ કહે કે નાથ, કે હું આજે એ તમારા ચરણની સેવા કરીને હું શું નથી પામ્યો. આજે જે કાંઈ મને આજની જિંદગી ભર માટેની આ જે કાંઈ મને ઉતરાય મળી ને, અને આજે એ બધી ઉતરાયની 2 ગણી કરીને તમે આજ મને બધી સગળી કરીને આપી દીધી. મારે બીજું કાંઈ જોતું નથી તમારી પાસે. અરે આદિ સુધીની જે કાંઈ મારી મજૂરી કરતો નાવમાં પણ, અને આજે એ જ નાવ હું મારા ઘરે લઈ જઈશ અને નાવનું મંદિર બનાવી અને એના ઉપર ત્યાં ને ત્યાં રામનું મંદિર બની જાય, ત્યાં ત્યાં મૂકી દઈશ. અને આજ તમે મળ્યા ને એટલા માટે મારા જીવનની બધી મૂડી માની લઈશ. નાથ આજ મેં કાહન પાવા, મીટે દોષ દુઃખ દરિદ્ર દાવા. અબ કછું નાથ ન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અને હવે જો તમારે મને દેવું હોય એટલા માટે એવું તમે કંઈક મને જો માંગવાનું કહેતા હોય તો બસ હવે તમારી કૃપા મારા ઉપર વરસતી રહે. અત્યારે કંઈ જોતું નથી. જો દેવા માંગતા હોય તો આપ જરા 14 વર્ષ પછી આવો ને, એટલે ત્યારે એક સાથે બધું આપજો નાથ. અને 14 વર્ષ પછી પાછા આવો ને ત્યારે સ્વીકારી દઈશ. અને કેવટે માંગ્યું કે હવે તો 14 વર્ષ સુધી પાછું જીવવાનું. એટલે 14 વર્ષ પછી મૃત્યુ થવું હોય તો 14 વર્ષમાં ન થાય, પણ 14 વર્ષ પછી થાય. અને રામના દર્શન પણ પાછા થાય, કારણ કે એવું વચન માંગી લીધું છે. સીતાજીએ વળી ગંગાજીને પાસે આવીને વાળને છૂટા કેશ કરવામાં આવ્યા છે. અને ત્યારે એક અર્થની અંદર અહીંયા સીતાજી આજે સીતા મટી અને આજ માં ભદ્રકાળી બની છે. માં સીતાજી સીતા મટી અને આ ભદ્રકાળીનું રૂપ ધારણ કર્યું છે. પોતાના કેશને છૂટા મૂકી અને આજે ગંગાથી માંથી હાથનું છાબકું ભર્યું અને હાથની અંદર જ્યાં જળ લઈ અને આજે નિયમ લીધો છે, પ્રાણનાથ દેવર સહિત કુશલ કૌશલા આઈ, પૂજહી સબ મન કામના, સુજ સોર રહી જગત છાય. રામ અને લક્ષ્મણ સહિત પાછા જ્યારે આવશું અને ત્યારે આ વાળને હવે પાછું હું બંધન કરીશ, ત્યાં સુધી વાળને હું છૂટા રાખીશ. આવું સીતાજીએ નિયમ લીધો છે. અને તીર્થરા પ્રયાગમાં જઈ અને ત્યારે એક રાત ભારદ્વાજ ઋષિને ત્યાં રોકાડવામાં આવ્યા છે. એટલા માટે હું ગઈકાલે પણ એ વાત બોલ્યો હતો કે આ દુનિયાની અંદર કે સંત આવે ને, જોજો સંત આવે ને અને ઈ આ સમાજને ક્યારેક ક્યારેક નથી ગમ્યું. સંત જાય ને પણ ઈ પણ પાછું સમાજને નથી ગમ્યું. પણ આ મરમવાળી વાત છે. સંત આવે એટલે ના ગમે, એટલે એનો ઔપચારિક દાખલો છે કે બધાયની વાત નથી કરતો, પણ ક્યારેક ક્યારેક કોઈક એવા ભક્તો હોય એને ધીમે ધીમે રંગ લાગે. હા, એટલે ધીમે ધીમે રંગ લાગે. સંત આવે એ ક્યારેક ક્યારેક નથી ગમતો આ સમાજને, પણ સંત જાય પછી એટલી માયા લાગે ને, અને પછી એ જાતો હોય ને ત્યારે નથી ગમતું કે આને આપણે રોકી લઈએ, આને આપણે અહીંયા 2-5 દિવસ માટે રોકી લઈએ ને તો હજી સત્સંગ કરાવે. એટલા માટે થઈ અને આજે રામજીની પાસે આજે કેવટ કાંઈ માંગ્યું 2 હાથ જોડી વંદન કરી આજે એક બાજુ નીકળ્યા છે. કેવટ આજે કહે છે બસ રામ હવે કૃપા વરસાવજો મારા ઉપર.